અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય આ નજારો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો છે, જ્યાં દિવાળીના પર્વને લઈને કરાયું છે ખાસ લાઇટિંગ. વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા વોકવેને 7 અલગ અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરાયું. અહીંથી પસાર થનારને અદ્ભુત અનુભૂતિ થઈ રહી છે. દિવાળી ઉજવવા પહોંચેલા પ્રવાસીઓ આ દ્રશ્યો જોઈ અનુભવીને ખુશખુશાલ થઈ ગયા. આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગરમાં 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી થવાની છે. પરંતુ એ પહેલા દિવાળીનો જબ્બર ઝગમગાટ જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ પર લાઇટિંગ કરવામાં આવી છે. કેવડિયામાં કુલ 7.6 કિલોમીટરમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી સજ્જ કરાતા પ્રવાસીઓ અભિભૂત થયા. આ લાઇટિંગમાં 5 કરોડ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યો ત્યારથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ વાત કરીએ તો આજે અમે પહોંચ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં રાષ્ટ્રીય એકતા દિવસને લઈ પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો તેમ કે રંગબેરંગી લાઇટોથી 5 કરોડ કરતા વધુ જે LED લાઇટો છે એ લાઇટોને સુશોભિત કરવામાં આવી છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કહી શકાય કે જે પ્રવાસીઓ આવતા હોય તેમની સાથે વાત કરીએ. લાઇટિંગ કેવું લાગ્યું અને દિવાળીની શુભકામના પહેલા તો તમને ન્યૂઝ 18 તરફથી. હેપી દિવાળી ઓલ. અહીંયા અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવ્યા અને ખરેખર અહીંયાનું જે લાઇટનિંગ જોઈને એવું લાગે છે કે અમે વિદેશમાં આવી ગયા હોય અને અહીંયા જ ખરેખર દિવાળી દેખાઈ રહી છે. આવી દિવાળી અમે ક્યારેય નથી જોઈ અને આવી લાઇટનિંગ પણ અમે ક્યારેય નથી જોઈ. અહીંયા આવીને અમે બહુ અભિભૂત થઈ ગયા છે. બિલકુલ અભિભૂત થઈ ચૂક્યા છે. અન્ય એક પ્રવાસી સાથે આપણે વાત કરીએ. તમને આ લાઇટિંગ જોઈને કેવું લાગ્યું? જ્યારે વિદેશમાં ફરતા હોય કેવું લાગી રહ્યું છે? હા, હેપી ન્યુ યર બધાને. હેપી દિવાળી. અત્યારે 2025માં જે આ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર પ્રકાશ પર્વ જે ચાલી રહ્યો છે, તો જાણે આમ આપણે વિદેશમાં ફરતા હોય એવું લાગે છે. અહીંની લાઇટિંગ ને બધું બહુ જ જોવાલાયક છે. અચૂક બધા અહીંની મુલાકાત લો. બિલકુલ તમે જોયું તેમ કે જે પ્રવાસીઓ છે તે અભિભૂત થઈ રહ્યા છે. હું ફરી તમને બતાવવા જઈ રહ્યો છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ પ્રકાશ પર્વની ઉજવણીમાં 5 કરોડથી વધુ LED લાઇટોથી શણગારવામાં આવ્યું છે અને જેને જોવા માટે જે પ્રવાસીઓ છે એ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કહી શકાય કે જે શનિ રવિ ના જે વેકેશન છે, શનિ રવિની વેકેશનમાં લગભગ એક દિવસમાં 5 લાખથી વધુ પ્રવાસીઓ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે. એટલે હાલ તો જે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશમાં પ્રચલિત થયું છે, ત્યારે હાલ દિવાળીની પ્રકાશ પર્વની ઉજવણીમાં જે લાઇટિંગ કરી છે જેને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.